अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, मेयर्स हाई स्कूल यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत છે। 11th સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2। વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે કે ત્રુટિની સમજ। આપણે ગયા વખતે ચર્ચા કરેલી કે ત્રુટિ આટલા કારણોને લીધે ઉદ્ભવી શકે। હવે વિદ્યાર્થી મિત્રો, આજની આપણી ચર્ચા છે કે ત્રુટિની ગણતરી કઈ રીતે કરવામાં આવે અને ત્રુટિ કેટલા પ્રકારે ગણતરી કરવામાં આવે। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આજની પહેલી વાત છે સરેરાશ મૂલ્ય। આની જરૂર શું કામ પડી એની થોડી ચર્ચા કરી લઈએ। જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એક કરતાં વધુ અવલોકનો લઈએ છીએ, ધારો કે કોઈ એક ભૌતિક રાશિનું આપણે માપન કરીએ છીએ, ધારો કે કોઈ એક આપણી પાસે પેન્સિલ છે, આ પેન્સિલની લંબાઈનું માપન કરવું છે આપણે વિદ્યાર્થી મિત્રો। તો આપણે માપન માટે પ્રથમ અવલોકન કર્યું, બીજું અવલોકન કર્યું, ત્રીજું અવલોકન કર્યું, ચોથું અવલોકન કર્યું, 5-6 વખત એકને એક ભૌતિક રાશિનું આપણે માપન કર્યું। દરેક વખતે આપણને અલગ અલગ મૂલ્યો મળ્યા। કોઈ વખતે એનું મૂલ્ય સાચાની નજીક છે। હવે સાચાની નજીકની બે વાત છે। કોઈ વખતે આપણું જે મૂલ્ય છે એ આપણા સાચા મૂલ્યથી થોડું વધારે આવે છે, કોઈ વખતે આપણું મૂલ્ય સાચા મૂલ્યથી થોડું ઓછું આવે છે। તો આવા પ્રશ્નો છે કે આપણે કરેલા માપન માટે આપણા જે અવલોકનો છે એ દરેક વખતે ક્યારે વધારે આવે છે, ક્યારે ઓછું આવે છે। તો આપણે નક્કી નથી કરી શકતા કે આ 5 અવલોકનમાંથી સાચું અવલોકન કયું। તો પ્રાયોગિક રીતે જ્યારે આપણે આ પ્રકારના માપન માટેના અવલોકનો કરતા હશું, ત્યારે આપણે વધુ સારું અને સાચું મૂલ્ય મેળવવું હશે તો આપણે શું કરીશું? તો કે આપણી પાસે એક રસ્તો છે કે જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ પ્રકારનો પ્રોબ્લેમ આવે કે જ્યારે આપણે એક કરતાં વધુ અવલોકનો લીધા છે અને દરેક અવલોકનમાં વેરિએશન છે, કોઈ મૂલ્ય વધારે છે, કોઈ મૂલ્ય ઓછું છે, તો આપણે સાચું મૂલ્ય મેળવવું છે તો આપણી પાસે એક રસ્તો હોય વિદ્યાર્થી મિત્રો। જો તમે એનું સરેરાશ મૂલ્ય લઈ લો તો કોઈ મૂલ્ય વધારે છે, કોઈ ઓછું, પણ એનું સરેરાશ લેશું એટલે એ સાચા મૂલ્યની વધુ નજીક આવી જશે। કોઈ એક અવલોકન લ્યો, ધારો કે મારું પહેલું માપન હતું A1, મેં પહેલું માપન કર્યું તો એને નામ આપ્યું A1। એ A1 નું મૂલ્ય બની શકે કે તમારા સાચા માપનથી વધુ હોય। A2 એનું માપન સાચા માપનથી કદાચ ઓછું હોય। જો આ બેનું સરેરાશ લઈ લ્યો તો સાચા માપનની નજીક આવી જાય કે ન આવી જાય। તો વિદ્યાર્થી મિત્રો, માપનમાં સરેરાશ મૂલ્યનું મહત્વ શું છે? તો કે સરેરાશ મૂલ્યનું મહત્વ એ છે કે તમારા બધા જ અવલોકનો સત્ય હોય એવું જરૂરી નથી। કોઈ અવલોકનો સત્યથી મોટા હશે, કોઈ અવલોકનો સત્યથી નાના હશે। તો જો આ બધાનું સરેરાશ મૂલ્ય લઈ લેવામાં આવે તો તમારો જવાબ સત્યની વધુ નજીક અને સ્પષ્ટ થઈ શકે। તો એટલા માટે માપનમાં સરેરાશ મૂલ્યનું મહત્વ ખૂબ જ વધારે છે અને દરેક પ્રકારના પ્રાયોગિક શાળામાં લેવામાં આવતા અવલોકનો અથવા તો કરવામાં આવતા માપનોમાં એક કરતાં વધુ અવલોકનો લેવામાં આવે છે। એનું કારણ શું? તો કે જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એક કરતાં વધુ અવલોકનો લેશું ત્યારે એમાંના કોઈ અવલોકનો વધુ, કોઈ ઓછા અને એનું સરેરાશ મૂલ્ય લઈ લેશું તો સત્યની વધુ નજીક પહોંચી જઈશું। એટલા માટે સરેરાશ મૂલ્ય એ ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે કેની અંદર? માપન। ચલો, સરેરાશ મૂલ્ય એટલે શું? તો કે આપણે આંકડાશાસ્ત્રમાં ભણતા એ જ છે કે 10 અવલોકનો છે તો એનું સરેરાશ મૂલ્ય શું? તો કે અવલોકનોના માપનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા, કુલ પરિમાણોનો સરવાળો, એટલે કે જેટલા પણ અવલોકનો આવ્યા છે એમનું જેટલું માપ છે એ બધાનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા, જે આપણને શું આપે છે? સરેરાશ મૂલ્ય, એટલે કે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। એને આપણે સૂત્ર સ્વરૂપે લખવું હોય તો A min
મીનનું ગુજરાતી થાય સરેરાશ, બરાબર. તો એ મીન બરાબર a1 + a2 + a3 અપ ટુ an. તમારા 5 અવલોકન હોય તો 5 તમારે રોકાઈ જવાનું. આપણે આ જનરલ સૂત્ર લખીએ છીએ એટલે તમે 10 અવલોકન લીધા હોય a1 + a2 + a3 + a4 a6 a7 a8 a9 a10 5 અવલોકન લીધા તો a1 + a2 + a3 + a4 + a5 છેદમાં કેટલા આવશે 5. છેદમાં છે n એ અવલોકનોની સંખ્યા છે. શું એ વિદ્યાર્થી મિત્રો? આ n છે એ અવલોકનોની સંખ્યા, અવલોકનોની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો અવલોકનોની સંખ્યા n દર્શાવે. જો તમે 5 અવલોકન લ્યો છો તો અહીંયા જવાબ આવશે n ની જગ્યાએ 5 અને અહીંયા સરવાળો 5 માં આવશે. તો હવે જે આપણને આ મૂલ્ય મળ્યું a મીન, આ a મીન રહ્યું ને એ a1 કરતા પણ સારું છે, a2 કરતા પણ સારું છે. કેમ સારું? તો કે a1 રહ્યું ને સાચા મૂલ્યથી થોડું વધુ હતું, a2 ઓછું હતું, પાછું a3 રહ્યું વધુ હતું, a4 ઓછું હતું. પણ જ્યારે a મીન રહ્યું એ નથી વધુ કે નથી ઓછું, એ બેયનું સરેરાશ છે. તો એનો મતલબ a મીન એ સાચા મૂલ્યની એટલે કે સરેરાશ મૂલ્ય રહ્યું એ આપણા માપનના સાચા મૂલ્યની નજીક હોવાથી આપણે ગણતરીમાં જે આપણને સરેરાશ મૂલ્ય એટલે કે a મીન મળે છે એને આપણે શું કહી દઈએ છીએ? સાચું મૂલ્ય. એટલા માટે a મીન રહ્યું એ આપણું શું છે? સાચું મૂલ્ય. અને a1 a2 a3 a4 a5 a6 આ શું છે? તો કે વ્યક્તિગત મૂલ્ય. દરેક અલગ અલગ અવલોકનો આપણે લીધા એ દરેક વખતે આપણું મળેલું વ્યક્તિગત મૂલ્ય છે. આ a1 a2 વ્યક્તિગત મૂલ્ય. જ્યારે a મીન એટલે કે સરેરાશ મૂલ્યને આપણે શું ગણી લીધું? સાચું મૂલ્ય. કેમ સાચું ગણ્યું? કેમ કે સરેરાશ જ્યારે લઈશું ત્યારે સાચા મૂલ્યની નજીક જશે. એટલા માટે a મીનને આપણે ભૌતિક વિજ્ઞાનમાં સાચું મૂલ્ય ગણી અને પ્રાયોગિક મેથડથી આપણે કોઈ પણ માપન કરીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજી વાત, નિરપેક્ષ ત્રુટિ. હવે જુઓ, તમારું આ સરેરાશ મૂલ્ય છે ને એ આમાંના કોઈ અવલોકન કરતા ઓછું હશે અને કોઈ અવલોકન કરતા વધુ હશે. તો નિરપેક્ષ ત્રુટિ આના પર આધારિત છે. કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્યના તફાવતને શું કહે છે? નિરપેક્ષ ત્રુટિ. વ્યક્તિગત મૂલ્ય એટલે a1 a2 a3 જે આપણે એક એક કરીને અવલોકન, અને સાચું મૂલ્ય એટલે આ બધાનું સરેરાશ. તો કે a મીન. તો સાચા મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્યના તફાવતને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ ત્રુટિ. એનો મતલબ સાચા મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્યના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે. ચલો, ડેલ્ટા a1 જેને આપણે ડેલ્ટા a1 લખીશું. a1 માઈનસ a મીન એટલે a1 એટલે વ્યક્તિગત અને a મીન એટલે સાચું, એ બેનો તફાવત. a2 માઈનસ a મીન, a2 એટલે વ્યક્તિગત, a મીન એટલે સાચું, a3 માઈનસ a મીન. એવી જ રીતે ડેલ્ટા an બરાબર an માઈનસ a મીન. જેટલા અવલોકન મેં n લખ્યા છે, 5 અવલોકન હોય તો 5 વખત આપણને નિરપેક્ષ ત્રુટિ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિગત મૂલ્યની અંદર શું થશે કે અમુક મૂલ્ય આપણું જે આ a મીન એટલે કે સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય છે એના કરતાં મોટા હશે. તો અહીંયા આપણે તફાવત લેશું. જો a1 મોટો હશે સરેરાશ મૂલ્ય કરતાં તો આપણી જે નિરપેક્ષ ત્રુટિ રહી કેવી આવશે? ધન. પણ અમુક મૂલ્ય એવા હશે કે સાચા મૂલ્ય કરતાં એનું માપ કેવું હશે? ઓછું. તો ધારો કે a2 બરાબર a2 નું મૂલ્ય આના કરતાં નાનું હશે તો જવાબ શું આવશે? તો કે માઈનસ. તો નિરપેક્ષ ત્રુટિની અંદર આપણને જવાબ ધન પણ મળી શકે અને ઋણ પણ મળી શકે. તો હવે નિરપેક્ષ ત્રુટિને જ્યારે આપણે લખીશું ત્યારે એનો જવાબ ધન મળે કે ઋણ મળે? આપણે ગણતરીમાં એનો જવાબ કેવો લખશું? હંમેશા ધન. એટલા માટે નિરપેક્ષ ત્રુટિને મોડ વડે દર્શાવાય. મોડ એટલે તો કે જો જવાબ માઈનસ આવે ને તો એ મોડમાં લખેલું હોય તો લખાશે કેવું? પ્લસ. એટલે માઈનસ આવે તોય પ્લસ લખાશે અને પ્લસ આવે
તોય પ્લસ લખાશે. એટલા માટે એમ લખ્યું છે કેટલાક પરિણામો ધન હશે, કેટલાક પરિણામો ઋણ હશે, પણ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન જ લેવામાં આવશે. આમાં કોઈ પરિમાણ માઈનસ આવ્યું તો એને મોડની બહાર આવશે એટલે એ લખાશે કેવું પ્લસ. એનો મતલબ કે હંમેશા નિરપેક્ષ ત્રુટિ કેવી લેવામાં આવે છે ધન. એનો મતલબ કે નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય માઈનસ મળી શકે પણ ગણતરી બાદ એનું મૂલ્ય મોડમાં, એટલા માટે જ આ મોડમાં દર્શાવવામાં આવે છે કે એનું સાચું મૂલ્ય શું લેવામાં આવશે ધન. ચલો આ વાત હતી નિરપેક્ષ ત્રુટિ. તો દરેક અવલોકનમાં ઉદ્ભવેલી નિરપેક્ષ ત્રુટિ મેળવી. બરાબર, A1 ની આ નિરપેક્ષ ત્રુટિ, આ A2 ની નિરપેક્ષ ત્રુટિ, આ A3 ની નિરપેક્ષ ત્રુટિ, આ AN ની નિરપેક્ષ ત્રુટિ. તો બધા જ અવલોકનોની આપણે નિરપેક્ષ ત્રુટિ મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે જે આપણે વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિઓ દરેક અવલોકનની મેળવીને એ બધેના સરેરાશ મૂલ્યને શું કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને નિરપેક્ષ ત્રુટિના સરેરાશ મૂલ્ય એટલે આ ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3, ડેલ્ટા AN આ શું છે? તો કે દરેક અવલોકનમાં ઉદ્ભવેલી નિરપેક્ષ ત્રુટિ. આ બધી જ નિરપેક્ષ ત્રુટિઓના સરેરાશ મૂલ્યને શું કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. જો ડેલ્ટા A min બરાબર ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 અપ ટુ ડેલ્ટા AN છેદમાં n, એટલે કે જેટલી ત્રુટિઓ એટલીની સંખ્યા. તો કે નિરપેક્ષ ત્રુટિના સરેરાશ મૂલ્યને શું કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો આ ડેલ્ટા A min છે, શું એ? ડેલ્ટા A min, અને આ A min છે, આ સાચું મૂલ્ય છે ને આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. બે અલગ છે, ધ્યાન રાખજો. ચલો એના પછી ચોથી જે વ્યાખ્યા છે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે આ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય એટલે આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય બેમાંથી કોઈ પણ હોઈ શકે. સાચા મૂલ્ય અથવા સરેરાશ મૂલ્યના ગુણોત્તર એટલે કે એક ઉપર ને એક નીચે ભાગાકાર છે. તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને શું કહે છે? સાપેક્ષ ત્રુટિ કહે છે. તો સાપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ નિરપેક્ષ મૂલ્ય એટલે ડેલ્ટા AB અને સરેરાશ મૂલ્ય એટલે m. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ સાચા મૂલ્ય કયો અથવા સરેરાશ મૂલ્ય કોઈ વાંધો નથી, એ બંનેના ગુણોત્તરને શું કહે છે? સાપેક્ષ ત્રુટિ. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પહેલા એટલે એ અંશમાં ડેલ્ટા A min અને સાચા મૂલ્યના ગુણોત્તરની છેદમાં A min. તો ડેલ્ટા A min upon A min ને શું કહે છે? સાપેક્ષ ત્રુટિ. તો આ વાત હતી વિદ્યાર્થી મિત્રો સાપેક્ષ ત્રુટિ. હવે લાસ્ટ જે આપણે વાત કરવાના છે પ્રતિશત ત્રુટિ. બરાબર, એનો મતલબ કે પ્રતિશત ત્રુટિ એટલે શું? તો કે પ્રતિશત ત્રુટિ એટલે એકદમ સિમ્પલ. સાપેક્ષ ત્રુટિના મૂલ્યને ટકાવારીમાં દર્શાવવામાં આવે. સાપેક્ષ ત્રુટિના મૂલ્યને ટકાવારીમાં દર્શાવવામાં આવે ત્યારે તેને પ્રતિશત ત્રુટિ કહે છે. સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવે છે ત્યારે તેને પ્રતિશત ત્રુટિ કહે છે. આ મૂલ્ય સ્વરૂપમાં છે. હવે એને ટકાવારીમાં દર્શાવવું હોય તો કાંઈ નવું નથી, 100 વડે ગુણાકાર કરો એટલે એ ટકામાં આવી જાય. બરાબર ને? આ વાત આપણે 10મા ધોરણ અને 9મા ધોરણના ગણિતના સામાન્ય સંદર્ભમાંથી છે, એટલે કે ગણિતની બેઝિક વાત છે કે આ જે નિરપેક્ષ ત્રુટિ છે, સાપેક્ષ ત્રુટિ છે, એ કયા સ્વરૂપમાં? એ મૂલ્ય સ્વરૂપમાં. જો તમારે ટકાવારી સ્વરૂપમાં જોતું હોય તો કે પ્રતિશત ત્રુટિ કહે છે. એટલે કે સાપેક્ષ ત્રુટિનું નવું વર્ઝન નથી, સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવો તો એને શું કહેવાય? તો કે પ્રતિશત ત્રુટિ. એટલા માટે જ પ્રતિશત ત્રુટિ ડેલ્ટા A બરાબર આ પણ ડેલ્ટા છે, આ
પણ ડેલ્ટા છે. ક્યાં ગયો? આ પણ ડેલ્ટા છે અને આ પણ ડેલ્ટા છે, પણ આ અલગ અલગ ડેલ્ટા છે. એની આપણે વાત પછી કરશું. આ ગ્રીક ભાષાની એબીસીડી માંથી લીધેલા શબ્દો છે, બીજું કઈ નવું નથી. ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ મીન અપોન એ મીન એટલે સાપેક્ષ પ્રવૃત્તિ ગુણ્યા 100 કરો એટલે એ ટકાવારીમાં મૂલ્ય આપે. ગુણ્યા 100 એટલા માટે મેં ટકા કરેલા છે. જો બરાબર, કેમ કે 100 વડે ગુણશો એટલે તમારું મૂલ્ય ટકાવારી સ્વરૂપે તમને મળે. અને જ્યારે સાપેક્ષ પ્રવૃત્તિને તમે ટકાવારીમાં દર્શાવો તો એને કેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રતિશત પ્રવૃત્તિ. અહીંયા નોંધમાં લખ્યું છે ટકાવારીમાં દર્શાવતી વખતે 100 વડે ગુણવા જરૂરી છે. કોઈ પણ મૂલ્ય ટકાવારીમાં દર્શાવવું હોય તો કેટલા વડે ગુણવા જરૂરી છે? 100 વડે. તો વિદ્યાર્થી મિત્રો, આ અલગ અલગ પ્રકારના મૂલ્યની ગણતરીઓ આપણે જોઈ. સરેરાશ મૂલ્ય, નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કઈ રીતે કરી શકાય અને એની વ્યાખ્યાઓની ચર્ચા આપણે કરી. આવતા લેક્ચરમાં આ પ્રકારના ઉદાહરણોની મદદથી આપણે આ પ્રકારની જે ભૌતિક રાશિઓ આજે જે આપણે વ્યાખ્યાયિત કરી એમની ગણતરી કરીશું. થેન્ક યુ.